હર હર મહાદેવ, જય માતાજી। તો અત્યારે આપણે બનાવવાનું છે આયુર્વેદિક હર્બલ શેમ્પૂ બનાવવા માટે આપણે લઈ લીધા છે અરીઠા, છે આંબળા। તો આપણે આંબળા, અરીઠા એ બધું પલાળશું। સિકાકાઈ છે ભાંગરો, પછી રોજમેરી, મેથી, ફ્લેક્સ, કલોંજી, જાસૂદના ફૂલ, જાસૂદના પાન એ આપણે સવારે ઉપયોગમાં લઈશું। તો અત્યારે આપણે આંબળા, અરીઠા અને સિકાકાઈ હવે લઈશું। આપણે ભાંગરો એ બધું આપણે, પછી રોજમેરી, તો આ બધું આપણે છે ને રાત સુધી પલાળવા દેશું। તો અત્યારે આપણે પલાળી દઈશું તો સવાર સુધી પલળશે। આપણે સવાર સુધી એમને રાખી દેશું એટલે સરસ પલળી જાય અને કલર પણ સારો આવી જાય। તો આપણે મેથી લઈ લીધી છે, પછી કલોંજી। તો મેથી અને કલોંજીને આપણે અલગથી પલાળશું અને એ સવારે આપણે શેમ્પૂમાં એડ કરશું બનાવ। તો આપણે એને પણ પલાળી દઈએ છીએ। આપણે જે આંબળા, અરીઠા જે કંઈ પલાળ્યું છે એ ફ્લેક્સ અને જાસૂદના ફૂલ, પાન તે આપણે સવારે ઉપયોગમાં લેશું। તો ત્યારે આપણે રાખી દઈશું મેથી અને કલોંજી। તો સવાર સુધી આપણે મેથી, કલોંજી અને બધા ઓસળિયા છે તે સવાર સુધી આપણે રહેવા દઈશું। તો આપણે સવાર થઈ ગયું છે, જે આપણે રાતના જે ઓસળિયા પલાળ્યા હતા તે આપણે એકદમ પલળી ગયા છે સરસ, અને કલર પણ સરસ આવી ગયો છે। તો મેથી અને કલોંજી પણ સરસ પલળી ગઈ છે। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, આપણે ગેસ ઉપર ઉકાળવા રાખી દીધું છે શેમ્પૂ। તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરશું અને આપણે શેમ્પૂને એકદમ ઉકાળીશું। એમાં મેથી અને કલોંજી પણ એડ કરી દઈશું અને શેમ્પૂને આપણે ફૂલ ટેમ્પરેચર ઉપર ઉકાળશું, બરાબર ગરમ કરશું। તો આપણે મેથી અને કલોંજી જે રાતે પલાળ્યા હતા સરસ પલળી ગયા છે અને તે આપણે શેમ્પૂની અંદર રાખી દીધા છે અને આપણે ઉકાળશું। શેમ્પૂ આપણું અડધું ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે એટલે બરાબર પાકી જાય અને બધા જે ઓસળિયા છે એની અંદર એના ગુણધર્મો રહેલા હોય એ બધા એ શેમ્પૂની અંદર આવી જાય। તો આપણું શેમ્પૂ એકદમ ઉકળી રહ્યું છે અને કલર પણ આપણા શેમ્પૂની અંદર સરસ કલર પણ આવી ગયો છે। જેમ શેમ્પૂ ઉકળે છે એનો કલર પણ સરસ આવતો જાય છે અને ઓસળિયાની અંદર જે કાંઈ આપણે ગુણધર્મો રહેલા હોય એ બધા શેમ્પૂની અંદર પણ આવી જાય। તો આપણે શેમ્પૂ અડધું થાય ત્યાં સુધી ઉકાળશું। આપણું શેમ્પૂ બરાબર ઉકળી ગયું છે અને તેમાં આપણે જાસૂદના ફૂલ અને જાસૂદના પાન પણ એડ કરશું। જાસૂદના ફૂલ અને જાસૂદના પાન એ આપણા હેરને કન્ડિશનર માટે સારું કામ કરે છે। તો આપણે એ પણ એડ કરશું અને શેમ્પૂ આપણું બરાબર ઉકળી અને અડધું પણ થઈ ગયું છે અને બધા ઓસળિયા મેશ પણ સરસ થઈ ગયા છે, બધા એકદમ ઓગળી ગયા છે અંદર ને શેમ્પૂ પણ સરસ ઉકળી ગયું છે। તો આપણું આ શેમ્પૂ કેમિકલ ફ્રી શેમ્પૂ છે, આયુર્વેદિક હર્બલ શેમ્પૂ છે। કોઈ પણ પ્રકારનું આપણે કેમિકલ એડ કરવામાં આવતું નથી કે કોઈ કલર પણ આપણે એડ કરવામાં આવતો નથી, એકદમ નેચરલ શેમ્પૂ છે। તો આપણું શેમ્પૂ સરસ એવું ઉકળી ગયું છે એ બધું મેશ પણ થઈ ગયું છે। તો આ શેમ્પૂના ફાયદા ઘણા જ ફાયદા છે આમના। હેર પ્રોબ્લેમ હોય એના માટે તો 100% શેમ્પૂ સારું જ છે। તો આપણું શેમ્પૂ ઠરી ગયું છે અને આપણે એમની અંદર રહેલા જે કંઈ
ઓસડિયા નહીં ખાતા ઔષધિ, એ બધી આપણે બહાર કાઢી લેશું એમાંથી. અને શેમ્પૂની અંદર ઝાર પણ એટલી આવે છે કે જો અત્યારે કેટલી ઝાર થાય છે. શેમ્પૂની અંદરથી બધા ઓસડિયા બહાર કાઢીએ છીએ અને ઝાર પણ એટલી શેમ્પૂમાં આવે છે. તો આપણે ગયણાની મદદથી શેમ્પૂને બધું ગાળી લેશું એટલે કોઈ કચરો અંદર ન જાય. એટલા માટે આપણે શેમ્પૂ ગાળીએ છીએ એટલે એકદમ ચોખ્ખું ક્લીન શેમ્પૂ થઈ જાય, કોઈ કચરો ન આવે અને આપણું શેમ્પૂ ગળાઈને સરસ તૈયાર થઈ ગયું છે. શેમ્પૂ ગળાઈ પણ ગયું છે એકદમ. આપણે આ ફ્લેક્સ સીડ્સને આપણે ગરમ કરવા માટે રાખી દીધી છે કે એનું જે છે તેનું એકદમ જેલ બની જાય છે. તો આપણે અળસીને ગરમ કરી અને આપણે ફ્લેક્સ સીડ છે એને આપણે શેમ્પૂની અંદર એડ પણ કરી દીધી છે. અને આપણું શેમ્પૂ પાછું આપણે રિપીટમાં ઉકાળવા પણ રાખી દીધું છે. તો આપણું શેમ્પૂ અત્યારે ઉકળી રહ્યું છે. અને જે આપણે ઓસડિયા નહીં ખાતા એને આપણે બધા ઓસડિયાને બહાર કાઢી નાખ્યા છે. અને આપણું શેમ્પૂ એકદમ ગળાઈ અને એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે. અને આપણે શેમ્પૂને રાત સુધી રાખ્યું હતું. આજે આ શેમ્પૂનો 3જો દિવસ છે. આપણા શેમ્પૂ એકદમ બનીને રેડી થઈ ગયું છે, તૈયાર થઈ ગયું છે. આપણું શેમ્પૂની બોટલ ભરાવા મળી છે. તો આયુર્વેદિક હર્બલ શેમ્પૂ, આપણું શેમ્પૂ જો કોઈને જોતું હોય તો કોલ અથવા મેસેજ કરીને કોન્ટેક કરી શકો છો. તો આ શેમ્પૂ આપણું તૈયાર છે. તો હેરફોલ થતા હોય, વાળમાં ખોડો, વાળ સફેદ થવા, ખરવા, તો એમાં આપણું શેમ્પૂ બહુ જ અસરકારક છે અને 100% ફાયદો પણ આપે છે. તો આ શેમ્પૂ લેવા માટે જરૂરથી મારો કોન્ટેક કરો. આપણો કોન્ટેક નંબર છે 97 278 68 345.